નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશનું એકમાત્ર મંદિર જેના કપાટ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નહીં ખુલે। આખા વર્ષમાં માત્ર એક જ વખત વિજયાદશમીના દિવસે આ મંદિરના કપાટ ખુલે છે। અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ કાર્યક્રમની પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા શ્રી રામ મંદિરના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તમામ મંદિરોને શણગારવામાં આવશે, પરંતુ કાનપુરમાં દેશનું એકમાત્ર એવું મંદિર છે જેના કપાટ પણ ખોલવામાં નહીં આવે। દેશનું આ એકમાત્ર દશાસન મંદિર જે કાનપુર શહેરના શિવલા મહોલ્લામાં સ્થિત છે। આખા વર્ષમાં માત્ર એક જ વખત વિજયાદશમીના દિવસે આ મંદિરના કપાટ ખુલે છે। એવી માન્યતા છે કે બાકીના દિવસોમાં કપાટ ખોલવાની અશુભ થઈ શકે છે। આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે। વિજયાદશમીના દિવસે સવારે જ લોકો અહીં રાવણની પૂજા કરે છે। શક્તિના પ્રતીક તરીકે દશાસનની પૂજા કરવા માટે ભક્તો તેલના દીવો પ્રગટાવે છે। તેઓ માનતા પણ માને છે આ પહેલા રાવણની મૂર્તિને શણગારવામાં આવે છે, આરતી થાય છે। સાંજે મંદિરના કપાટ ફરીથી આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે। દશાનન મંદિરમાં પૂજારી પ્રભાકર સિંહે જણાવ્યું હતું કે અહીં રાવણની પૂજા શક્તિના રક્ષણ કરવા તરીકે પણ કરવામાં આવે છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે દેવીની પણ આરાધના કરી હતી। દશાનન દેવી માતાને પણ આશીર્વાદ મળ્યા હતા। એવું માનવામાં આવે છે કે રાવણની પૂજાની પ્રસન્ન થઈને દેવી શિવને મસ્તિષ્કોને વરદાન આપ્યું હતું। એવું કહેવામાં આવ્યું હતું કે તેમની પૂજા ત્યારે જ સફળ થશે જ્યારે લોકો તમારી રાવણ પણ પૂજા કરશે। દેવી શિવ મસ્તિકા બાદ રાવણની પૂજા થાય છે। એવું કહેવાય છે કે વર્ષ 1868માં તત્કાલીન રાજાએ દેવી શિવ મસ્તિકાનું મંદિર બનાવ્યું હતું। રાવણની 5 ફૂટની મૂર્તિ રક્ષણના રૂપમાં બનાવવામાં આવી હતી। ત્યારબાદ વિજયાદશમીના દિવસે દેવી શિવ મસ્તિકાની પૂજા કર્યા બાદ રાવણની પણ આરતી કરવામાં આવે છે। એવી માન્યતા છે કે દશાનન પર તેલ અને પીળા ફૂલ ચડાવવાની ભક્તોને તમામ ગ્રહો દોષ દૂર થઈ જાય છે। શું કહ્યું પૂજારીએ? દશાનન મંદિરના પૂજારી પ્રભાકર સિંહે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ દશાનન મંદિરના કપાટ ખોલવાનો સવાલ જ નહીં ઊભો થતો। પરંપરા પ્રમાણે દશાનન મંદિરના કપાટ માત્ર વિજયાદશમીના દિવસે જ ખોલવામાં આવે છે। આ છે દેશનું એકમાત્ર મંદિર જેના કપાટ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નહીં ખુલે। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।